ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ अथ श्रीमद् भगवद्गीता अथ गीता ध्यानम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैसाङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ॐ श्री परमात्मने नमः। अथ प्रथमोऽध्यायः। अर्जुन विषादयोग। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयोत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय। बोलो।
શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રી સંપૂર્ણ અંદર ઐશ્વર્ય પ્રાપ્ત થાય એવી, જેને શ્રી કહેવાય. મત એટલે વાળી, સંપૂર્ણ ઐશ્વર્ય વાળી શ્રીમત. પછી ભગવત, ભગવાન વડે ગવાયેલી. શ્રીમદ ભગવત. પછી છે ગીતા એટલે ગીતમ. તો સંપૂર્ણ ઐશ્વર્ય જેની અંદરથી પ્રાપ્ત થાય એવી ભગવાન વડે ગવાયેલી આ શ્રીમદ ભગવદ્ ગીતા, જે ભવદ્વેષિણીમ, જે ભવરોગનો નાશ કરનારી છે. પણ ધારો કે ભવરોગનો નાશ નથી કરવો અને થોડો સમય ભલે રહ્યો, તો પણ એની અંદર એવા ઐશ્વર્યોની વાત છે કે જીવ એનાથી પણ સુખ મેળવી શકશે. તો ધર્મમય જીવન જીવી કર્મ કરી અને જીવ આ લોકના તો સુખ ભોગવી શકે છે. એ ઉપરાંત એની અંદર ભગવાન કહે છે કે જો સકામ કર્મ કરશે તો પણ સ્વર્ગ આદિ એને પ્રાપ્ત થશે. તો એમ થાય કે ભાઈ આ વખતે અહીંનું પેલા જરાક જગતના સુખો લઈ લઈએ, પછી સ્વર્ગમાં આંટો મારી આવીએ અને પાછા આવશું, તેથી મોક્ષ વિશે વિચારશું. હજી કાંઈ બહુ ઉતાવળ છે. તો ભગવાને એ પણ વ્યવસ્થા રાખી છે. એટલે એમનું નામ જ ભગવાને એવું આપ્યું છે, શ્રીમદ ભગવત ગીતા. તો શ્રી એટલે સંપૂર્ણ ઐશ્વર્ય વાળી, વત એટલે વાળી. પછી શ્રીમદ ભગવત, ભગવાન વડે ગવાયેલી. તો ત્યાં ખરેખર ગીતા શબ્દ જે છે એ સ્ત્રીલિંગ છે, ગીતા. પણ ત્યાં ખરેખર ભગવાને ગાયું, બોલ્યા છે એટલે ગીતમ. ખરેખર સંસ્કૃતમાં શબ્દ થાય ગીતમ. તો હવે ગીતમ શબ્દ થાય તો અહીંયા મેચિંગ આવતું નથી. એટલે ભગવાન વડે ગવાયેલું ગીત જે છે, ગાયન જે છે, એને સંસ્કૃતમાં ગીતા શબ્દ કીધું છે. કે ભગવાન વડે જે ગીત ગાવાયું છે એ ગીત અત્યારે અહીંયા રજૂ કરવામાં આવે છે. એટલે ભગવાન અર્જુનની સામે જે રજૂ કરે છે, જે બોલ્યા છે, એણે અહીંયા શું કીધું છે? ગીતમ, ગવાયેલું. તો વાસ્તવમાં ખરેખર શબ્દ શું છે? ગીતમ. પણ સંસ્કૃતના નિયમ પ્રમાણે ત્યાં અહીંયા ગીતમ શબ્દની જગ્યાએ શું રાખ્યું છે? સ્ત્રીલિંગ, ગીતા. કેમ કે પુસ્તકે રૂપે પ્રગટ થયું છે ને, એટલે પુસ્તકમ નપુંસકલિંગ શબ્દ છે, પણ હવે ત્યાં ગીતા. તો ભગવાન એ શબ્દ દ્વારા પણ આપણે કહે છે કે ગીતા ગીતા ગીતા. એક ધારું સ્પીડમાં બોલશું તો એનો સાર પકડાઈ જશે કે ત્યાગ સિવાય કાંઈ વાત કરતા નથી. તો ગીતા ગીતા સ્પીડમાં બોલશો આજથી 10 વખત, એક પણ શ્વાસ લીધા વિના, તો એનો ઉત્તર મળશે કે સમજાશે ત્યાગ ત્યાગ ત્યાગ. ગીતા 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 એટલે ત્યાગી 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 થશે. તો શાસ્ત્રનો સાર છે ત્યાગે નેકે અમૃતત્વમ માનસહુ. ત્યાગથી જ અમરતાની પ્રાપ્તિ છે. પકડથી કોઈ દી અમરતાની પ્રાપ્તિ થાય નહીં. તો એ શ્રીમદ ભગવદ્ ગીતા જે ભવરોગનો નાશ કરનારી છે, એ ગીતાનું આપણે હવે અધ્યયન અધ્યાપન શરૂ કરી દીધું છે. એની અંદર પ્રથમો અધ્યાય છે અર્જુન વિષાદ યોગ. અને પાછા શરૂઆત પણ ધૃતરાષ્ટ્ર ઉવાચ. તો ધૃતરાષ્ટ્ર શબ્દનો અર્થ શાસ્ત્રમાં ધૃતમ એનશ રાષ્ટ્ર ઇતિ ધૃતરાષ્ટ્ર, કે જેણે પોતાની માલિકીનું નથી અને પોતે માલિક થઈ ધૃત છળ કપટથી એ ધરાર ધણી થઈને બેઠો છે, એનું નામ છે ધૃતરાષ્ટ્ર. એટલે આપણે પણ ભગવાન આ ગીતાની અંદર સમાવી લે છે. પણ એક મોટો બેનિફિટ એ છે કે ભગવાને ત્યાં સ્વયં શ્રી કૃષ્ણએ
વિદુરજીએ, એ ઉપરાંત સનત કુમારોએ બધાએ એમણે આ જ્ઞાન સંભળાયું. કોને? ધૃતરાષ્ટ્રને. પણ ના સમજ્યા તો ના જ સમજ્યા. કોણ? આ મહત્વનું છે. સત્ય જે છે એ બહુ મહત્વનું છે. અને આપણે જો સત્યને પક્ષે હોઈએ ને તો આપણી અંદર પણ આટલી શક્તિ હોય ને હોય. એટલે એ અધર્મના પક્ષે હોવાથી ધૃતરાષ્ટ્ર જે છે સંજયની વઢ છે ને એ સહન કરવી પડે છે. એટલે અહીંયા એ કહેશે, અને બહુ અઘરી વાત છે. એટલે જુઓ કે જ્યાં સુધી ધર્મના પક્ષે આપણે જીવન નથી જીવતા તો ઘણું બધું સહન કરવું પડે છે. ઘણું બધું ધર્મના પક્ષે જીવીએ તો કરવું તો પડે છે સહન, પણ પરિણામે અમૃત સમાન ફલ આપે છે. જ્યારે આપણને ધર્મમય જીવન જીવીએ તો 100% આપણી મુશ્કેલી પડશે વ્યવહારમાં, પણ અંતે આપણને સુખ અને શાંતિ જે શાસ્ત્રમાં બતાવેલી છે એ પ્રાપ્ત થશે. અને અધર્મનું આચરણ કરવાથી અત્યારે વર્તમાનમાં આપણે સુખ સંપત્તિ સગવડો મળશે, પણ અંતે બધું આપણને માટે દુઃખકર જ રહેશે. એટલે આપણે નક્કી કરવાનું છે કે ટેમ્પરરી સુખી થવું છે કે પરમેનન્ટ સુખી થવું છે. તો બે ઉપાય છે અને આપણે એમાં સ્વતંત્ર છીએ. આ બહુ મહત્વનું છે ને. એટલે હવે આપણે નક્કી કરવાનું છે કે તત્કાલ સુખ જોઈએ છીએ આવવા અને જવા વાળું, કે પરમેનન્ટ સુખ જોઈએ છે કે જે કાયમ રહે. તો વ્યવહારની અંદર તમને આપણે બધાને ખ્યાલ છે અને આપણે બધા એના અનુભવ કરેલા પણ છે કે જ્યારે આપણે કોઈ પણ દુખાવા થાય શરીરમાં તો દુખાવાની એલોપેથીની સ્પેશિયલ દવાનું નામ શું છે? પેન કિલર. દુખાવાની ગોળી કઈ છે? પેન કિલર. સમજાણું? અને તાવ આવે તો સ્પેશિયલ પેરાસિટામોલ. આ નામ નાના બાળકથી વયોવૃદ્ધ સુધીને યાદ હોય, પણ હવે વૈદરાજને પૂછો ને તો આ બેમાંથી એકય ગોળી કામ નહીં કરે. એ સીધા મૂળમાં જશે અને આપણા રોગનું નિદાન કરશે. પછી નિદાન થયા પછી યોગ્ય ઉપાય કરવા માટે આપણે પરેજી અને દવા આપશે. અને વર્ષો સુધી આપણે લેવી પડશે ત્યારે મૂળમાંથી રોગ જશે. એટલે આપણે પેરાસિટામોલ થી ચલાવી લઈએ છીએ કે આપણે મૂળમાંથી કાઢવો નથી. સમજાણું? એટલે હવે અહીંયા ભગવાન કહે છે કે આ આયુર્વેદ દવા જે છે એ આપણા ભવરોગ એટલે કે મૂળમાંથી રોગ કાઢનારી છે, પણ એનો સમય લાગે. નંબર 1 એમાં ધીરજ જોઈએ, વિશ્વાસ જોઈએ, શ્રદ્ધા જોઈએ, બંને ઉપર. દવા ઉપર અને દવા દેનાર વૈદરાજ ઉપર. સમજાણું? તો હવે ધૃતરાષ્ટ્ર જે છે એની મહાભારતની અંદર લગભગ બધાએ કથા સાંભળી પણ હશે, બધાને ખબર પણ હશે કે ધૃતરાષ્ટ્ર કોણ છે. તો ત્યાં મહાભારતના પાત્ર રૂપે શાંતનુ પુત્ર વિચિત્ર વીર્ય એમનું જ્યારે અવસાન થયું ત્યાર પછી શાંતનુ પત્ની સત્યવતી માતાએ ભગવાન વેદવ્યાસને આજ્ઞા કરી કે અમારા વંશની અંદર હવે કોઈ પિતૃ શ્રાદ્ધ માટે તો ઠીક છે, ગાદી માટે વારસદાર પણ નહીં રહે. કેમ? ભીષ્મ પિતામહે આજીવન બ્રહ્મચર્યના પાલનની પ્રતિજ્ઞા કરી છે અને આ વિચિત્ર વીર્ય છે નાની ઉંમરમાં જતા રહ્યા છે. હવે અંબિકા અને અંબાલિકા બંને વહુ જે છે એને સંતાન છે. એટલે ભગવાન વેદવ્યાસના નિયોગથી જે વિચિત્ર વીર્યની મોટી પત્ની હતી અંબિકા, એમને સૌથી પ્રથમ માતા સત્યવતીએ કીધું કે ભાઈ તમે નિયોગ પદ્ધતિથી પુત્ર ઉત્પન્ન કરો જેથી કરીને આપણી આ વારસદાર ગાદી જે છે ચાલુ રહે. એટલે ભગવાન વેદવ્યાસના અતિશય તેજોમય સ્વરૂપને કારણે જે અંબિકા જે છે
એમની આંખો બંધ થઈ ગઈ. જ્યારે નિયોગ પદ્ધતિની અંદર આંખો બંધ થવાથી એમને જે પુત્ર જન્મ થયો એ આંધળો થયો, જેમનું નામ છે ધૃતરાષ્ટ્ર. ત્યાર પછી ફરીને પાછા બીજી જે વહુ હતી એના માટે વેદવ્યાસને ફરીને સત્યવતી માતાએ આજ્ઞા કરી કે તમે આમને પુત્ર આપો. એટલે ત્યારે પણ ભગવાન વેદવ્યાસે જે બીજી અંબાલિકા અને અંબા તો જતી રહી પાછી, તો અંબાલિકા જે છે એમણે જ્યારે વિનિયોગ કર્યો ભગવાન વેદવ્યાસે, ત્યારે એમના પણ તેજોમય શરીરથી એ એકદમ આભી બની ગઈ અને પીળી પડી ગઈ. કેવી પડી ગઈ? પીળી. તો એને કારણે એનો પુત્રનો જન્મ થયો, જેનું નામ પડ્યું પાંડુ. એટલે પીળા કલરનો જન્મ એટલે એને પાંડુ કહેવામાં આવે. તો હવે આ બંને પુત્રો જે છે એમાંનો પહેલો છે ધૃતરાષ્ટ્ર. હવે એ જન્મથી અંધ છે, એટલે હવે અંધ તરીકે તો ગાદી સોંપવામાં ના આવે. તો નાના પુત્ર જે છે એમનું નામ છે પાંડુ, એટલે હવે એમને રાજ્ય ગાદી સોંપવામાં આવી. પણ ધૃતરાષ્ટ્રને ખબર છે કે અધિકાર તો મારો છે, પણ અંધ હોવાથી એમને ગાદી આપવામાં આવી નહીં. તો આવી રીતે એ જે ધૃતરાષ્ટ્ર જે છે એ હંસ ગંધર્વનો અંશાવતાર છે. હંસ નામના ગંધર્વનો એ અંશાવતાર છે. અને એમની અંદર ધૃતરાષ્ટ્રની અંદર કલીના અંશાવતાર તરીકે દુર્યોધનનો જન્મ થયો. અને ત્યાર પછી પુલત્સ્યના 99 પુત્રો જે છે એ પછી જન્મ થયા. એટલે 100 પુત્રો એ પછી એક દાસી પુત્ર છે, 101. અને એક દુશ્શલા નામની પુત્રી છે. કોને? ધૃતરાષ્ટ્રને. તો આ બધાનો એમણે ઉત્પત્તિ થઈ. તો આ ધૃતરાષ્ટ્ર જે છે એ પોતે આવડું કુરુ વંશ તૈયાર કરી અને પછી એમણે રાજગાદી માટે ખૂબ પ્રયત્ન કર્યા છે. અને જેટલો દુર્યોધન જે છે પાંડવો ઉપર ગમે એટલા અત્યાચાર કરે, અનીતિ કરે, અધર્મ કરે, એણે આ કડા કાન જ કર્યા રાખ્યા. ક્યારેય એમણે દુર્યોધનને રોકવામાં આવ્યો નહીં, અધર્મ કરવા છતાં. હવે એ ધૃતરાષ્ટ્ર જે છે એમણે આ બધું ધરાર હડપવા માટે જ્યારે કામચલાઉ સરકાર આપવામાં આવી, પછી એ છોડવા તૈયાર નહોતા. કેમ કે હક તો એનો હતો, વડીલ હતા, પરંતુ અંધ હોવાથી એને એ રાજ્ય મળ્યું નહીં. પછી આખી કથાનકની અંદર જ્યારે પાંડવોનો વિજય થયો, પછી પણ ધૃતરાષ્ટ્ર જે છે એ હસ્તિનાપુર છોડીને જતા નથી. 16 વર્ષ સુધી ત્યાં ને ત્યાં રહ્યા. એટલે પછી વિદુરજીથી ના રહેવાનું. વિદુરજીએ એવા કડક શબ્દો વાપરા ધૃતરાષ્ટ્ર માટે, એ કે હવે તમને શરમ નથી આવતી. એણે શબ્દ એવો વાપર્યો કે તમે કૂતરાની ઘોણે, કે આ તમે જેને હારી ગયા છે, જેને મારવામાં કાંઈ બાકી નથી રાખ્યું, એના રોટલા હજી ખાવ છો, એ કે શરમ નથી આવતી. તે દિવસે એને લાગી આવ્યું અને બીજે એ જ રાતે એણે નિર્ણય કર્યો કે હવે મારે અહીંથી નીકળી જવું જોઈએ. પછી એ ધૃતરાષ્ટ્ર જે છે એ પોતે રાત્રે તેમાં ગાંધારી અને માતા કુંતી એ બંને એને સહયોગ કરે છે અને જંગલમાં જતા રહે છે. જંગલમાં 3 વર્ષ સુધી રહે છે. અને પછી ત્યાં દાવા અગ્નિ જે છે, દાવા નળ, પણ એની યોગ અગ્નિથી પોતે પોતાના શરીરને બાળી નાખે છે. સમજાણું બરાબર? આ તો મહાભારતની કથા છે ને, તમે જોઈ હોય, તમને બધું યાદ હોય. આ તો મારે યાદ કરવું એટલે કીધું તમને. તો હવે આ જે પાત્ર છે એનો પરિચય આપણને હોવો જોઈએ કે ભાઈ આપણે જે આપણો ઇતિહાસ જે છે એની થોડી ઘણી ઝાંખી ખબર આપણે હોવી જોઈએ કે આ અમારો ઇતિહાસ. પણ આપણે તો ભણી રહ્યા છીએ વેદાંત. શું ભણીએ છીએ? વેદાંત. એટલે હવે એને આધ્યાત્મિક દ્રષ્ટિ તરીકે આપણે જોવાનું છે.
તો હવે ધૃતરાષ્ટ્ર શબ્દ જે છે એ આપણી ઉપર આપણે લેવાનો છે પહેલવેલા, કે ભાઈ શું આપણે ધૃતરાષ્ટ્રની ગુણે કાંઈ પણ ધારણ કરેલું છે, હડપેલું છે, ધરાર ધણી દઈને બેઠા છીએ ક્યાંય? તો કે હા. તો સૌથી પહેલાં આ શરીર જે છે એ આપણને ઈશ્વરની કૃપાથી અને માતા પિતાના અનુગ્રહથી પ્રાપ્ત થયું છે, અને હવે આપણે એમાં ધણી થઈને બેઠા છે કે આ હું, આ મારું. આ પહેલું ધણી પણ હું અને મારું, એટલે બેવડી માલિકી આપણને થઈ ગઈ છે જ્યારથી આ શરીરમાં આવ્યા છીએ ત્યારથી. ત્યાર પછી હવે મને જે ગમે, મને જે સુખ આપે, પછી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને સંબંધ, એ આ 5-6 પ્રકારના જગતના પ્રાણી પદાર્થમાંથી મને જે સુખ આપે એ બધું મારું. બરાબર છે? અને એક વખત મને સુખ આપવાનું એ શરૂ કરે વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ, પછી એને છોડવા માટે હું તૈયાર નથી. આને કેવો કહેવાય? ધરાર ધણી. કોણ છે? એટલે હવે આપણે મહાભારતનો ઇતિહાસ અને આપણા જીવનનો ઇતિહાસ સરખાવો, બહુ જાજો કાંઈ ફરક પડશે. બરાબર વિચાર કરજો. હવે આ ધૃતરાષ્ટ્ર જે છે ત્યાં ઉવાચ, ધૃતરાષ્ટ્ર ઉવાચ. તો ખરેખર વાસ્તવમાં કોઈ પણ કાર્યનો આરંભ કરીએ તો મંગલાચરણમાં ઈષ્ટદેવનું કે ઈશ્વરનું નામ જોઈએ. તો શાસ્ત્રની અંદર અહીંયા ધૃત શબ્દનો અર્થ છે કે જે ધારણ કરનાર છે, અને રાષ્ટ્ર એટલે કે આખા બ્રહ્માંડને. તો ધૃતમ રાષ્ટ્ર, કે જેણે આખા રાષ્ટ્રને ધારણ કર્યું છે. તો આખા બ્રહ્માંડને કોણ ધારણ કરે છે? પરમાત્મા, ઈશ્વર, બ્રહ્મ. એટલે એક મંગલાચરણ તરીકે ધૃતરાષ્ટ્ર શબ્દનો અર્થ આ લેવાનો છે આપણા શાસ્ત્રોક્ત. જ્યારે અહીંયા તો આપણે કથા જે છે એ છે માત્ર પહેલા દ્વાપર યુગના સમાપનને અર્થે મહાભારતના યુદ્ધમાં ધૃતરાષ્ટ્ર શબ્દ છે એ આપણી સાથે ફીટ બેસે છે, અને સમગ્ર બ્રહ્માંડને જે ધારણ કરે છે એ પરમાત્મા સાથે ધૃતરાષ્ટ્ર શબ્દ ફીટ બેસે. એટલે અહીંયા આ ગીતાના આરંભમાં મંગલાચરણ થઈ ગયું, નકર કોઈ પણ ગ્રંથ મંગલાચરણ વગર હોવો જોઈએ નહીં. એટલા માટે અહીંયા સૌથી પહેલા ધૃતરાષ્ટ્ર શબ્દથી મંગલાચરણ પણ કર્યું અને ધૃતરાષ્ટ્રનો નિર્દેશ પણ કરી દેવામાં આવ્યો. હવે ધૃતરાષ્ટ્ર વિશે તો આપણે સમજી ગયા, આટલું તો ચોખ્ખું. હવે પેલો ધર્મ ક્ષેત્રે, એટલે કે ધર્મના ક્ષેત્રમાં, કુરુક્ષેત્રે એટલે કે કુરુવંશીઓના ક્ષેત્રમાં, યુયુત્સવ યુદ્ધની ઈચ્છાવાળા, મામકાહ પાંડવાહ મારા અને પાંડુના પુત્રો, કિમ અકુર્વત સંજય, કે હે સંજય, આ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં સમવેતા યુયુત્સવ, જે એકઠા થયેલા છે મારા અને પાંડુના પુત્રો, એ બંનેએ ભેગા થઈને શું કર્યું? એમને પ્રશ્ન પૂછ્યો. ધૃતરાષ્ટ્રે. કોને? સંજય. બરાબર છે. હવે ધૃતરાષ્ટ્ર શબ્દનો અર્થ બરાબર સમજાઈ ગયો? અડધી રાતે કોઈ ઉઠાડે તો એને હુવડાવી દેશો? જવાબ આપી દેવાનો કે ધૃતરાષ્ટ્ર કોણ છે. બરાબર. હવે નંબર 2, ધર્મ ક્ષેત્રે. કયું ક્ષેત્ર છે? ધર્મ ક્ષેત્ર. અને બીજું છે કુરુક્ષેત્ર. તો કુરુવંશીઓનું ક્ષેત્ર એટલે કે જમીન, જગ્યા, જેને ક્ષેત્રફળ કહેવાય. અહીંયા પણ એ જ વાત કરે છે કે ભાઈ આ જે ક્ષેત્ર જે છે એ કયું છે? તો કે કુરુવંશીઓનું અહીંયા વ્રત કે સત્યનિષ્ઠ કે ધર્મની જે કોઈ ક્રિયા કરવાની છે ધર્મ ક્ષેત્ર છે. એટલે પેલા શબ્દ એને ધર્મ ક્ષેત્ર ને પછી કુરુક્ષેત્ર વાપર્યું છે. તો કુરુઓના વંશીઓ બધા ત્યાં તપ કરતા, વ્રત કરતા અને ધર્મના અનુષ્ઠાનો કરતા. ત્યાં બધા કુરુવંશીઓ ત્યાં યજ્ઞ યાગ કરીને પુણ્ય કે ધર્મનું કાર્ય કરતા, અને કોઈ પણ કાર્ય કરવા માટે સૌથી પહેલા જગ્યા એ નક્કી કરતા કે ભાઈ ધર્મની જગ્યામાં બેસીને કોઈ પણ નિર્ણય લેવો.
એટલે જો આપણે અહીંયા સત્સંગ ક્યાં કરીએ, એટલે જે ધર્મનું કાર્ય છે ધર્મની જગ્યાએ. આ તો કોઈ પણ નિર્ણય લેવા હોય લાઈફના, જીવનના, તો ધર્મ ક્ષેત્રમાં બેસીને, એટલે ધર્મ કર્મને કે ધર્મને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા, જેથી કરીને ઓછામાં ઓછી જીવનમાં મુશ્કેલી આવે. એટલે કોઈ પણ જીવનના કાર્યોનો નિર્ણય કરવો હોય તો સૌથી પહેલા સામે શું રાખો? ધર્મ. સમજાણું બરાબર? ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. તો કુરુવંશીઓ જ્યાં યજ્ઞયાગ તપ કરતા હતા એ ક્ષેત્રને કુરુક્ષેત્ર કહેવાય, અને ત્યાં ધર્મમય કર્મ કરતા હોવાથી એ ક્ષેત્રનું નામ જ ધર્મક્ષેત્ર છે. શબ્દ બંને એક જ છે, ધર્મક્ષેત્ર, કુરુક્ષેત્ર, બંને પર્યાય શબ્દો છે એના માટે. પછી યુયુત્સવ, ત્યાં સમવેતા શબ્દ જે છે એ બંને માટે એક જ છે. સમવેતા ત્યાં ખરેખર વાસ્તવમાં સંસ્કૃત ગ્રામેટિકલ નિયમ જોવો ને તો જેને સમવાય સંબંધ કહેવાય. કેવો સંબંધ કહેવાય? સમવાય સંબંધી. સમવેતા એટલે કે કૌરવો અને પાંડવો જે છે એ બંને વચ્ચે કોઈ ભેદ નથી. કેમ? બંને કોણ છે? કુરુવંશી જ છે. આ તો માત્ર રાજાની જે સ્થિતિ છે, પાંડુ કલર જે છે, એટલે એને પાંડુ પુત્રો જુદા છે. બાકી પાંડુ પણ કોણ છે? કુરુવંશી. એટલે સમવાય સંબંધ છે કે કૌરવો 100 અને 5 પાંડવો, 2 જુદા ભાઈઓ એક જ છે, કૌરવ વંશ જ છે. એટલે સમવાય સંબંધ એક છે, એટલે એને સમવેતા છે. જ્યારે અહીંયા સંસ્કૃતમાં ગુજરાતી અર્થ એનો કરવાનો છે એકઠા થયેલા. સમવેતા એટલે ભેગા થયેલા. તો ખરેખર વાસ્તવમાં તો બંનેનો સંબંધ એક જ છે. પાંડુ પણ કૌરવ છે અને કૌરવો પણ કૌરવ જ છે. એટલે સમવાય સંબંધી સમવેતા શબ્દનો અર્થ છે બંનેનું એક્ય દર્શાવવા માટે. અને અહીંયા આપણે જે અત્યારે એકઠા થયેલા છે, ભેગા થયેલા છે, શેના માટે? યુયુત્સવ, યુદ્ધની ઈચ્છા માટે. બરાબર છે. તો બંને એક જ કુળના, પણ શેના માટે ભેગા થયા છે? યુદ્ધની ઈચ્છા. એટલે હવે જો આ યુદ્ધ પણ કેવું છે, કારણ કે ત્યાં તો હિંસા જ કરવાની છે ને. એ હિંસા પણ ક્યાં કરવાનો નિર્ણય છે? ધર્મ ક્ષેત્રમાં. એટલે જ્યારે કોઈ પણ કર્મ કરવું હોય તો ધર્મ ક્ષેત્રમાં એટલે કરવાનું કે એની અંદર એલો દોષ જે છે આપણે લાગે. એટલે એ ક્ષેત્રની અંદર જે આ ધર્મ યુદ્ધ થશે એની અંદર પણ જે પણ જીવ છે એ જશે ને, એ પણ સ્વર્ગમાં જશે. એટલે અધોગતિ થશે. એટલે ધર્મ ક્ષેત્ર. એટલે ધર્મ ક્ષેત્રમાં કરેલું કર્મ જે છે અનન્ય સાત્વિક ફળ આપનારું છે. એટલે આપણે દેવ મંદિર, આવા જૂના કોઈ સ્થાનો હોય, આશ્રમો હોય, ત્યાં જ આપણે પૂજા પાઠ, વ્રત, તપ, ધ્યાન કરીએ છીએ કે નહીં? આ બહુ મહત્વનું. કેમ? કારણ કે ધર્મ ક્ષેત્રની અંદર જે ઓરા, જે શક્તિ કે જે ચૈતન્યતા જે છે એનું ફળ મળે. આપણે અહીંયા 1 કલાક શેના માટે બેસી શકીએ છીએ? આપણા ચિંતન મનન કરવા 1 ધારા કેમ બેસી શકીએ છીએ નિર્વિઘ્ને? કેમ કે અહીંયા જે તપ થયું છે ને તપના બળ સ્વરૂપે. બાકી આપણી પાસે એટલું બળ નથી તપનું કે આપણે બેસી શકીએ. એટલે હવે અહીંયા બહુ મહત્વની બાબત છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ. હવે યુયુત્સવ શબ્દ જે છે સૌથી વધુ કોને ફીટ બેસે છે? દુર્યોધનને. કેમ કે આ લોકોને તો ઈચ્છા નથી યુદ્ધ કરવાની. કોને? પાંડવોને. પણ પાંડવોને આજ્ઞા કરવામાં આવી છે. આજ્ઞા એવી રીતે કરવામાં આવી કે જ્યારે 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો અજ્ઞાતવાસ જ્યારે પૂરો થયો વિરાટનગરમાં, પછી જ્યારે પાછા આવ્યા અને ધૃતરાષ્ટ્રે સંજય દ્વારા સંદેશો મોકલાવ્યો. કોની પાસે? પાંડવો પાસે. કોને મોકલા? સંજયને. કે ત્યાં જઈને તમે યુધિષ્ઠિરને સંદેશો આપી આવો કે તમે ધર્મનિષ્ઠ છો. તમે કેવા છો? ધર્મનિષ્ઠ છો, ધર્મપરાયણ જીવન જીવનારા છો. તમે આવડા મોટું હિંસા કરતા નહીં, અને તમે ધર્માત્મા હોવાથી તમે તમારા 5 જણાનું જીવન છે એ તો તમે ભિક્ષા માગીને પણ નિર્વાહ કરી શકશો. આટલી બધી જે તમને શક્તિ પ્રાપ્ત થઈ છે એ આ યુદ્ધમાં ગુમાવી દેશો નહીં. આવી મીઠી મીઠી સારી સારી ત્યાં સંદેશો મોકલાયો. કોની સાથે? સંજય.
એ વાત ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી એટલે શ્રી કૃષ્ણએ સંજયને કીધું કે તમે જાઓ, હું સંદેશો લઈને હવે આવું છું. એટલે પાંડવો તરફથી ભગવાન શ્રી કૃષ્ણ છે એ સંદેશો લઈને જાય છે અને કહેવામાં આવે છે કે ભાઈ આ 5 પાંડવોને અડધું રાજ્ય ના દો તો કાંઈ નહીં, 5 મકાન આપો, 5 ગામ આપો, એટલું ના આપો તો કાંઈ નહીં, પણ 5 જણા રહી શકે એટલી જગ્યા આપો. તો ધૃતરાષ્ટ્ર ઉત્તર આપે એ પેલા દુર્યોધને સ્પષ્ટપણે કહી દીધું કે 100ની અણી જેટલી પણ જમીન યુદ્ધ વગર હું આપવા તૈયાર નથી. સમજાણું? બરાબર. પછી જેવા કૃષ્ણ ભગવાનની આ વાતો સાંભળીને આ દુર્યોધને ઉત્તર આપ્યો એટલે કૃષ્ણ ભગવાન જેવા ત્યાંથી નીકળવા ગયા તો આ લોકોએ એને બંદી બનાવવા માટે પ્રયત્ન કર્યો. પછી ભગવાનની વાત જ્યારે માતા કુંતીને ખબર પડી કે આ લોકોએ આ પ્રકારે ભગવાનને પણ બંદી બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને ધર્મમય આપણું જીવન હોવા છતાં આ 5 જણા રહી શકે એટલી જમીન આપવા તૈયાર નથી. એટલે માતા કુંતીએ કૃષ્ણને કીધું, શું કીધું? હવે પાર્થને કહો ચઢાવે પણ યુદ્ધ એ જ કલ્યાણ. આ માતા કુંતીના શબ્દો છે. એટલે પછી માતા કુંતીની આજ્ઞા જે છે 5 પાંડવો માટે કેવી છે? શિરોધાર્ય. એને શું કામ, કેમ, કયે કોઈ પ્રશ્ન કરવાનો નહીં. તો માતા કુંતીએ કીધું કે હવે આ ધર્મ યુદ્ધ છે, આ કોઈ આપણા પોતાના રાગ દ્વેષનું યુદ્ધ નથી, ધર્મની સ્થાપના માટે હવે તમે યુદ્ધ કરો. એટલે ભગવાને પછી આ લોકોને કીધું કે ભાઈ માતાની આજ્ઞા છે એટલે હવે કે હવે યુધિષ્ઠિરને કે હવે તમે તૈયારીઓ કરો. એટલે યુદ્ધસવ એટલે પાંડવોની તો હજી પણ ઈચ્છા નથી કે સંધિ જો થતી હોય તો આને જો 5 ગામ કે 5 જણા રહી શકે એટલી જમીન આપી દે ને તો પણ કે આવડો સંહાર કરવો નથી. પણ ના માયના તો કોઈ ના માયના. હવે એ પછી વિચારશું. આપણી હાલત છે, આવશે હમણાં આપણો વારો આવશે. આ તો અત્યારે પેલા ઓલા લોકોનું શું થાય છે તો જોઈ લઈ. આ બહુ મહત્વનું છે. એટલે હવે ધૃતરાષ્ટ્ર જે છે એ આંખ આડા કાન અત્યાર સુધી કર્યા એટલે હવે આ નોબત આવી છે. બરાબર છે. એટલે હવે બંને પક્ષે યુદ્ધની તૈયારીઓ થઈ ગઈ. હવે પ્રશ્ન એવો છે કે અહીંયા શબ્દ વાપરવામાં આવ્યો છે યુદ્ધસવ, કે એ વધારે પડતો પક્ષ કોનો છે? દુર્યોધન. પાંડવોને યુદ્ધ કરવું નથી. તો યુદ્ધનો ખરેખર વધારે પડતો આગ્રહ કૌરવો પક્ષ તરફથી છે, પાંડવો તરફથી નથી. એટલે હવે ત્યાં ધૃતરાષ્ટ્ર જે છે એ શબ્દને આપણે બરાબર સમજવાનો છે કે આપણી અંદર આ કુરુક્ષેત્ર અને ધર્મક્ષેત્ર, બરાબર વિચાર કરજો. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ. આ એક જ પહેલું ચરણ જે છે એનું આખું વાક્ય જે છે એમાં હવે આપણે આધ્યાત્મિક અર્થ લેવાનો છે. કયો અર્થ લેવાનો છે? અત્યાર સુધી તો જે શાસ્ત્ર હતું, જે આપણી કથા હતી, કે જે ગીતાનો ઉપદેશ હતો, એ ઉપદેશ હવે આપણે વર્તમાન સમયમાં કેમ લેવો? એ તો છે દ્વાપરના હેન્ડ છે, અત્યારે તો કલીનું ચરણ હાલે છે. બરાબર. તો હવે મારે કયો અર્થ લેવો? તો હવે આ આપણે શરીર જે છે પ્રાપ્ત થયું છે એ શરીરની અંદર પણ એક દેવી સંપત્તિ અને એક આસુરી સંપત્તિ, આ બંને સવારથી સાંજ સુધી ઝઘડા કરે છે આપણી અંદર. તો વાસ્તવમાં આપણે ધારીએ તો નર અપની કરની કરે તો નરકા નારાયણ હો જાય. આવી શક્તિ એટલે ધર્મ પડેલો છે, એટલે ધર્મ ક્ષેત્ર છે. આમાં આપણે ધર્મની ખેતી કરી લેવાની છે અને ધર્મ પ્રાપ્ત કરી લેવાનો છે. તો શરીરમ માધ્યમ ધર્મ ખલું સાધનમ. આ શરીર જે છે સૌથી પહેલા ધર્મની પ્રાપ્તિ માટે મળેલું છે અને જો એ પ્રાપ્ત નહીં કરીએ તો ફરીને પાછો ક્યારે ચાન્સ મળશે એ તો એના હાથમાં છે, આપણા હાથમાં નથી. એટલે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ.
તો સવારથી સાંજ સુધી મારી અંદર આ દેવી સંપત્તિ અને આસુરી સંપત્તિ બંને ભેગી થઈ અને યુદ્ધ કરે છે. શું કરે છે? તો હવે યુદ્ધ કરે છે તો જીતી કોણ જાય છે? વિચાર કરો, કોણ જીતે છે? બરાબર છે. હવે બરાબર નક્કી કરજો, આપણી હાલત અત્યારે કેવી છે કે આપણી આસુરી સંપત્તિ આપણી ઉપર વિજય મેળવી લે. કોની ઉપર? દેવી સંપત્તિ ઉપર. એટલે આપણે કેવા થઈ જાય? હતાશ, લાચાર, ગમગીન. બરાબર. પણ હવે મહાભારતના યુદ્ધની અંદર કોણ જીતું? કોણ જીતું? પાંડવો જીતા કે નહીં? શું કામ? હવે વિચાર કરો, પાંડવો શું કામ જીતી ગયા? તો પછી આપણે મોબાઈલ ને માળા હતી તો શું કામ માળા ન પકડી? જો તમને ખબર જ હોય એ જીતી ગયા, ભગવાન એને પક્ષે હતા, ધર્મ હતો, તો તમે શું કામ ધર્મ ના પકડો? તો કે અમને હારવામાં મજા છે. ફેક્ટ છે ને, ધોરા દીવા જેવી વાત છે. આમાં બોલો કાંઈ પણ ના સમજાણું એટલે લાવો પાછું. આ વાસ્તવિકતા છે, સત્ય છે કે ભાઈ આપણી અંદર જે યુદ્ધ ચાલે છે એ યુદ્ધની અંદર આપણે કોને સપોર્ટ આપીએ છીએ? આસુરી સંપત્તિને આપણે સપોર્ટ આપીએ છીએ. એટલે દેવી સંપત્તિ બચાડી દબાઈને પડી રહે છે, કાંઈ કામ કરી શકતી નથી. ન ઉઠીને શ્રવણ કરી શકે, ન મનન કરી શકે, ન નિધિધ્યાસન કરી શકે, ન માળા કરી શકે, ન પૂજા કરી શકે, ન પાઠ કરી શકે, ન જપ કરે, ન વ્રત કરે, ન તપ કરે. તો શું કરે? મોબાઈલમાં મેસેજ કરે. હા, વાસ્તવિકતા છે અત્યારની. અને હવે તમે એમ કહો કે આ સમાજ બગડી ગયો છે, દેશ બગડી ગયો છે, તો વાંક કોનો? આ વાત મહત્વની છે. એટલા માટે હવે આપણા હાથની વાત છે કે આપણી અંદર જે આ ઘમાસાણ યુદ્ધ ચાલે છે, દેવી અને આસુરી સંપત્તિ, આખો ભગવાન એનો અધ્યાય દીધો છે. 16મો અધ્યાય દેવાસુર સંપત્તિ વિભાગ યોગ. આખો એ અધ્યાય આપશે ત્યારે ખબર પડશે કે આ મહાભારતનું યુદ્ધ આપણી અંદર ચાલે છે. બારે તો માત્ર એ સમજણ આપે. તો જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એટલે જેને કહેવામાં આવે છે જીવનની અંદર જેણે ઈશ્વર એટલે કે ધર્મને સ્થાન આપ્યું છે, એનો વિજય થાય ને થાય. ત્યાં આટલી બધી મુશ્કેલી, આટલા બધા કાવતરા, આટલા બધા મારી નાખવાના પ્રયત્નો, પણ હજી અડીખમ છે કે નહીં? 5-5 શેને કારણે? માત્ર ધર્મના પક્ષને પકડી રાખ્યો. તો સહન તો કરવું પડ્યું કે નહીં? લાક્ષાગ્રહમાં બાળવા પડ્યા, જંગલમાં 12 વર્ષ રહેવું પડ્યું, અજ્ઞાતવાસમાં 1 વર્ષ રહેવું પડ્યું, કેટલીય માર ખાધી કે નથી ખાધી? પણ એને ધર્મ છોડ્યો, કૃષ્ણ ભગવાનને છોડ્યા. સમજાણું? આપણે એક જરાક માથું 5 દી ના દુખે ને તો બધું છોડી દે. 5 દી સુધી માથું ન મટે તો બધું છોડી દે. પછી ભોવાન બળારાન જ્યોતિષ ને તાંત્રિક ને એવું ચાલુ થઈ જાય કે બીજાના માથા દુખાવી દે. આ બહુ મહત્વનું. તો હવે આપણે આટલી આપણા પોતાના ઈષ્ટદેવ ઉપર, આપણા ઈશ્વર ઉપર આપણે આટલી શ્રદ્ધા નથી. જરા તરા આપણા જીવનમાં સુખ દુઃખ આવે છે તો આપણી શ્રદ્ધા ડગી જાય છે. આપણે પાંડવોની ગણે એક આપણા ઈશ્વરને આપણે પકડી નથી રાખતા, બદલી નાખીએ. અને કાં ઈશ્વર ઉપરથી શ્રદ્ધા વિશ્વાસ આપણો ડગી જાય છે કે હું આટલું ભગવાન માટે કરું છું, ભગવાન મારા હામું નથી જોતો. લે એલા ભગવાનને કેટલા હામું જોવું છે? વાસ્તવિકતા છે. પણ ખરેખર એ આપણી શ્રદ્ધા એટલે ડગી ગઈ છે કે આપણે આપણા સગવડિયા ધર્મની પડી છે, આપણા ધર્મની આપણે પડી. જો મને ભગવાન મદદ કરે તો એ ભગવાન મારા માટે બરાબર, જો મને સુખ શાંતિ બરાબર ના આપે તો એ ભગવાન બદલી નાખે.
એટલે જો આપણે આ મહાભારતની કથામાંથી કે આ ગીતામાંથી આટલો સાર સમજીને જીવનમાં પાલન કરીએ ને તો પણ બેડો પાર થઈ જાય. પહેલા જ અધ્યાયની પહેલી લાઈન પણ કાફી છે. પહેલા અધ્યાયના પહેલા શ્લોકની પહેલી લાઈન જો સમજાઈ ગઈ, જીવન પૂરું થઈ ગયું, સમજાઈ ગયું તો કામ પૂરું થઈ ગયું. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ, જાકે શિર પર મોરસો મુકુટ હોય. કામ પતી ગયું. મીરા નરસિંહ છે ને આપણી સામે મુક્ત થઈ ગયા. આપણી એટલી બધી ઈશ્વર પ્રત્યેની જે શ્રદ્ધા વિશ્વાસને તાલાવેલી હોવી જોઈએ એ ઘણી બધી ઘટે છે, ઘણી બધી ઘટે છે. એટલે આ પહેલા જ શ્લોકની અંદર પહેલી લાઈનની અંદર હવે આપણે આટલું વિચારવાનું. પહેલા બંનેની તો કથા આપણે યાદ રહી ગઈ. હવે આપણે આપણા પોતા માટે શું અંદરથી સાર લેવો, સાર આટલો લેવાનો કે સવારથી સાંજ સુધી હું કોના પક્ષે છું? દુર્યોધનના પક્ષે છું કે પાંડવોના પક્ષે? એટલે હું આસુરી સંપત્તિને સપોર્ટ આપું છું કે દેવી સંપત્તિને? અને કોને સપોર્ટ આપવો જોઈએ? બરાબર કે નહીં? પણ અપાતો કેમ? એટલે હવે ભગવાન કહે છે સવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાત સાધનમ ચ ભવેત પુંસામ વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. જ્યાં સુધી જીવ ઈશ્વરની શરણાગતિ નહીં લે ત્યાં સુધી ઈશ્વર પણ તમારી અંદર રહેલી દેવી સંપત્તિને સપોર્ટ આપી શકતો નથી. એટલે ભગવાને કીધું કે મમ માયા દુરદયા પણ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. આવડી તો ભગવાન આવડી મોટી પ્રતિજ્ઞા કરી તોય પણ આપણને હજી એની ઉપર વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી, ડગી જાય છે. કેમ? આપણું જરાક આપણી ઈચ્છા પ્રમાણે કામ નથી થતું, આપણી ઈચ્છા પૂરી નથી થતી, ઈશ્વર ઉપર શ્રદ્ધા ડગી જાય છે. તો ભગવાને કીધું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જેને શ્રદ્ધા વિશ્વાસ છે ટકાવી રાખે છે એને ભગવાન મદદ કરે કરે કરે. સમય લાગશે, સત્યનો માર્ગ છે, સહન પણ કરવું પડશે, પણ એ વાસ્તવિકતાની દ્રષ્ટિએ સહન કરવાનું નથી. સત્યનો માર્ગ જ એવો છે કે વ્યવહારિક દ્રષ્ટિએ આપણે સહન લાગે છે કે આપણે બધું સહન કરવું પડે, ત્યાં સહન કાંઈ કરવાનું હોતું નથી. એ તો આપણી બુદ્ધિ વિચારી નથી શકતી. એટલે બરાબર સમજાય ગયું? બરાબર કે હવે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુવિત્સવ મામકાહ. પહેલો શબ્દ વાપર્યો છે બીજી લાઈનમાં, મામકાહ, મારા. એટલે પેલું આ કોણ બોલે છે? ધૃતરાષ્ટ્ર. એટલે કે મારા, અહંતા મમતા ને આસક્તિ. મામકાહ. પછી શબ્દ છે પાંડવાહ, એને છૂટા પાડ્યા. પાંડવાહ કિમ અકુર્વત સંજય. કે હે સંજય, મારા 100 કૌરવો એટલે મારા પુત્રોએ અને પાંડુના પુત્રોએ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રના મેદાનમાં ભેગા થઈને શું કર્યું તું મને કહે. એટલે ધૃતરાષ્ટ્રના શબ્દો દ્વારા પણ આપણે ખબર પડે છે કે અહંતા મમતા ને આસક્તિ એવી ભીડો લઈ જાય પછી જીવને પોતાના કલ્યાણ તરફ ક્યારેય આમ ઊંચું પાડીને જોવા દે નહીં, અંધ બનાવી દે. જે ધૃતરાષ્ટ્ર જન્મ એટલે ચર્મ ચક્ષુથી તો અંધ છે જ, પણ સાથે સાથે મોહાંધ છે, પુત્ર મોહની અંદર અંધ છે. તો જ્યાં જ્યાં કોઈ પણ વ્યક્તિ આવી રીતે જીવનની અંદર કોઈ ધનાનંદ હોય, કેવા હોય છે? ધનમાં એટલો બધો મોહ હોય, પુત્ર પરિવારમાં મોહ હોય, સત્તામાં મોહ હોય, માન પ્રતિષ્ઠામાં મોહ હોય, તો એના માટે બધું કરવા તૈયાર, ગમે તે પાટલીએ ઉતરવા તૈયાર. એટલે અહીંયા ભગવાન કહે છે કે આ જીવને અહંતા મમતા ને આસક્તિ જે છે એ એવી નચાવે કે એ જેના માટે આવ્યો એનું ભાન જ ના થવાય. કે ભાઈ હું 84ના ચક્કરમાંથી નીકળવા આવ્યો હતો, એને બદલે પાછો એમાં નાખી દીધો. આપણે ખબર જ પડવા દે. તો વિચાર કરો, આ લોકોની 18 અક્ષોણી સેના બંનેની, એમાં 7 અક્ષોણી તો પાંડવોની છે ને 11 પેલાની છે. તો 18 અક્ષોણી સેનામાં જણા આખા 10 બચ્યા. કેટલા? 10 જ જીવ બચ્યા, બાકીનું કચડ ગાંઠ નીકળી. આ કોણે કામ કરાયું? મોહાંધે. પુત્રની અંદર મોહ આસક્તિએ આવડું કતલખાનું ચલાવ્યું. વિચાર કરો.
એટલે આ ધૃતરાષ્ટ્ર આપણી અંદર અત્યારે બેઠો છે ને, તો વહેલી તકે જાગી જવાની જરૂર છે કે જો આસુરી સંપત્તિ જો એનું કામ કર્યા જ રાખશે ને આપણે એને સપોર્ટ આપ્યા જ રાખશું ને આંખ આડા કાન કર્યા જ રાખશું, તો જેમ આ લોકોનું કચડગાણ નીકળી ગયું એમ આપણા જીવનની અંદર પણ અસ્ત વ્યસ્તતા એવી થઈ જશે અને જેના માટે શરીર મળ્યું હતું એનું ફલ કાંઈ મળશે. એટલે ધર્મમય જીવન જીવવા માટે યથાશક્તિ પ્રયત્ન કરી અને આપણી અંદર આ સવારથી સાંજ સુધી આપણો કોઈ પણ એક ઈષ્ટદેવને પકડી અને એની પ્રાર્થના, પૂજા, સ્તુતિ, જપ અને ધ્યાન કરતા જ રહેવાનું. નહીતર આસુરી સંપત્તિ તો એટલી બધી અંદર બેઠી છે કે ઓને જો તમે ઊભી નહીં કરો, દેવી સંપત્તિને એને સપોર્ટ નહીં આપો, તો ઓલા તો એનું યુદ્ધ લડી જ રહ્યા છે. તો કોણ જીતવાનું? આસુરી સંપત્તિ જીતી જશે. તો પરિણામે આ યુદ્ધ જે છે એ હારી બેસો. એટલા માટે જેને ધર્મમય જીવન જે જીવે છે, પોતાના જીવનમાં ધર્મને સ્થાન આપ્યું છે, એ વ્યક્તિનું આ કામ થશે, બાકી થશે. એટલે ધર્મ પહેલા છે. એટલે જ પહેલી પ્રવૃત્તિ લક્ષણ ધર્મ જે છે, જેમાં ઈશ્વર શરણાગતિ છે, કે મારા જીવનનું ધ્યેય જે છે ઈશ્વર સિવાયના ધ્યેયનો ત્યાગ, માલિકી ભાવનો ત્યાગ, આસક્તિનો ત્યાગ, ભૂતકાળના પશ્ચાતાપોનો ત્યાગ, વર્તમાનના ઉશ્કેરાટોનો ત્યાગ, ભવિષ્યની ચિંતાઓનો ત્યાગ, કર્તૃત્વ બુદ્ધિનો ત્યાગ, પરિણામમાં અપેક્ષા આગ્રહનો ત્યાગ, અને છેલ્લે 9મો સકામતાનો ત્યાગ. ત્યાગે ને કે અમૃતત્વમ માનસ હો. આ ત્યાગથી અમરતાની પ્રાપ્તિ થશે અને એ ઈશ્વરને પ્રસન્ન કરવાના પ્રાર્થના, પૂજા, સ્તુતિ અને જપ આ સાધનો છે. અને હવે દેવી સંપત્તિનું જો બળ મળશે તો અહીંયા શ્રવણ થશે ને, તો શ્રવણ જે છે ને રોકડો વેપાર છે. શ્રવણ છે એ જ્ઞાનનું સાક્ષાત સાધન છે, પણ જો અંતઃકરણ કે દેવી સંપત્તિ અંતઃકરણમાં હોય તો. બાકી શ્રવણ એક જ વાર કરો, શબ્દનો અર્થ જે પ્રગટ થાય એ જ થાય. બાકી તો નિધિધ્યાસન અને સમાધિ કે મનન એ તો શ્રવણ કર્યા પછીનું સાધન. કે જો મને શ્રવણ કર્યા પછી હજી મને સંશય હોય જ્ઞાનમાં કે હું બ્રહ્મ કેવી રીતે છું, તો મનન કરવાનું. અને વળી પાછી વિપરીત ભાવના થઈ જાય કે ના ના, તો આ શરીર શું છે? તો શરીર તો મને મળ્યું છે, શરીરમાં હું છું, તો શરીરે હું છું. આને કહેવાય વિપરીત ભાવના. તો નિધિધ્યાસન કરો. તો આમ એકવાર શ્રવણ કર્યા પછી હું બ્રહ્મ છું એમાં સંશય હોય તો મનન કરવાનું, અને શરીર આદિમાં વિપરીત ભાવના ફરી ફરીને થઈ જાય તો નિધિધ્યાસન કરવાનું. પણ જો કાંઈ ના થાય, શ્રવણ કરતા વખતે ખબર જ પડી જાય કે હા હું બ્રહ્મ છું, તો એ સમાધિ અવસ્થામાં સ્થિતિ થઈ જાય. કામ પૂરું. આટલું જ કરવાનું. દેવી સંપત્તિ વગર થશે. અને જ્યાં સુધી દેવી સંપત્તિને આપણે સપોર્ટ નહીં આપીએ ત્યાં સુધી આપણી અંદર પ્રગટ પણ નહીં થાય. એટલે હવે અહીંયા કહે છે મામકાહ એટલે કે મારા, અને પછી છે પાંડવાહ એટલે પાંડુના પુત્ર. તો પાંડુ શબ્દનો અર્થ સમજાઈ ગયો બરાબર, કે એ આવી રીતના જન્મ એટલે એને પાંડુ કહેવાય છે. પણ હવે કહેવાનો ભાવાર્થ એટલો છે કે આ પાંડુ જ્યારે રાજા હતા એ જ્યારે જંગલમાં એ લોકો શિકાર કરવા બહુ જાય, મૃગયા કરવા. તો એ જ્યારે જંગલમાં ગયા હતા તો ત્યાં એ રહેવા માટે ગયા. તો ત્યાં એ પાંડુ રાજા જે છે એ મૃગયા કરતા, એટલે કે હરણોનો શિકાર કરતા. હવે એમાં કિંદમ ઋષિ જે છે, કોણ હતું? કિંદમ ઋષિ. એ પોતે એની પત્નીની સાથે મૃગનું સ્વરૂપ લઈ અને વિહાર કરતા હતા, જેથી કરીને લોકલજ્જામાં ન ચપડાઈ જાય. એટલે કિંદમ ઋષિએ પોતે હરણાનું રૂપ લીધું અને એની પત્નીને હરણીનું રૂપ, અને એ બંને જંગલમાં મૃગિયામાં બંને ફરતા હતા, મોજ મસ્તી કરતા હતા. કયા રૂપમાં? હરણાના રૂપ. એમાં આ પાંડુ રાજાએ એને તીર માર્યો, હરણ સમજીને. એટલે જેવો કિંદમ ઋષિ મર્યો, એટલે કે એ જે પેલું હરણ હતું એ મર્યો, એટલે પોતાનું સ્વરૂપ એને પ્રગટ કર્યું. પ્રગટ કરી અને પછી એને શાપ આપ્યો પાંડુ રાજા. એ કે જેમ એ કે હું મારી સ્ત્રી સાથે સમાગમ કરતો હતો ને મારું મૃત્યુ થયું, એમ હવે તું પણ તારી સ્ત્રી સાથે જ્યારે સમાગમ કરીશ તે દિવસે તારું મૃત્યુ થઈ જશે. આ જેવો શાપ આપ્યો એટલે પાંડુ રાજા અતિશય દુઃખી થઈ ગયા. એટલે હવે એને રાજ્યમાં જવાનું માંડી વાળ્યું અને જંગલમાં જ રહેવા માંડ્યા બંને પત્ની સાથે.
તો એમાં સૌથી પહેલી પત્ની કોણ છે? કુંતા માતા, અને બીજી છે માદ્રી. તો હવે કુંતા માતા જે છે એમણે નાનપણની અંદર દુર્વાસા મુનિની સેવા ખૂબ કરેલી. એટલે દુર્વાસા મુનિ એને મંત્ર આપ્યો કે ભાઈ જ્યારે તારી ઈચ્છા થાય ત્યારે જે પ્રકારની શક્તિવાળો બાળક જોતો હોય ત્યારે તું આ મંત્રનો ઉપયોગ કરજે, ત્યારે તને બાળક પ્રાપ્ત થશે. પણ એમણે કોઈને વાત કરી નહોતી. પરંતુ જ્યારે પાંડુ આટલા બધા દુઃખી થયા અને બહુ ચિંતિત રહેતા હતા, એટલે કુંતીએ પૂછ્યું કે ભાઈ તમે આટલા બધા હવે કેમ ચિંતિત છો અહીંયા? કેમ તમે સુખ શાંતિપૂર્વક નથી? કેમ તમારું મન આટલું બધું વિક્ષિપ્ત છે? કેમ અશાંત છો? એટલે એમણે વાત કરી કે ભાઈ કિંદમ ઋષિ આવી રીતના શાપ આપ્યો છે ને એટલે હું ઉદાસ છું. હવે તો હવે કે મારે વંશવેલો નહીં થાય. એટલે કુંતી માતાએ કીધું કે તમે ચિંતા ના કરો. અને કુંતીએ પછી વાત કરી કે મને આવી રીતના આ ઋષિએ મંત્ર આપ્યો છે, તો આપની આજ્ઞા હોય તો તમે કહો એમ હું કરું. એટલે પાંડુ રાજા રાજી થઈ ગયા કે હાલો એક કામ આપણું થઈ જશે, કે આપણો વંશવેલો બંધ થશે. એટલે એમણે સૌથી પહેલા કીધું કે પછી તમે સૌથી પહેલા ધર્મરાજા એટલે કે યમરાજા છે એને પ્રસન્ન કરો. એટલે રાજા પાંડુની આજ્ઞાથી કુંતી માતાએ ધર્મરાજાને પ્રસન્ન કરી અને એમના દ્વારા પુત્ર ઉત્પન્ન કર્યો. એમનું નામ છે યુધિષ્ઠિર. પછી બીજા વર્ષે એમણે વાયુદેવને પ્રસન્ન કરી અને બીજો પુત્ર ઉત્પન્ન કર્યો, જેમનું નામ છે ભીમ. અને ત્રીજા જે છે ભીમ પછી અર્જુન, એમાં ભગવાન ઇન્દ્રને એમણે પ્રસન્ન કર્યા અને ઇન્દ્રથી એમણે આ અર્જુન પ્રગટ થયા. નંબર 3, હવે થયું એવું કે ભાઈ કુંતીને તો 3 પુત્રો થઈ ગયા, પણ હવે રાજાએ પછી કુંતીને કીધું માદ્રી માટે કે તમે એક કામ કરો, હું તમને આજ્ઞા કરું છું પતિ તરીકે કે આ મંત્ર દીક્ષા તમને જેમ તમારા ગુરુએ આપી એમ હવે તમે આ માદ્રીને તમે ગુરુ બનીને અત્યારે મંત્ર દીક્ષા આપો અને એમનો પણ વંશ ચાલુ રહે. એટલે કુંતીએ આ રાજાના કહેવાથી એમણે માદ્રીને મંત્ર દીક્ષા આપી. પછી માદ્રીએ જે છે અશ્વિનો કુમારો દ્વારા નકુલ અને સહદેવ એ બેને ઉત્પન્ન કર્યા. જ્યારે 5 પુત્રો થયા ત્યારે રાજાને પાંડુ રાજાને કાંઈક શાંતિ થઈ, પણ પ્રોબ્લેમ એ થયો કે પુત્રોના પેલા કહેવાય ને હરખની અંદર એ પેલો સાપ ભૂલી ગયા. પછી એક દિવસ આ માદ્રી જે છે એ સ્નાન કરતા હતા, તો એમના કામાવેશમાં આવી અને એમણે વશ થઈ ગયા. અને જેવા એમણે કામાવેશની શરૂઆત કરી એ જ સમયે એનું શરીર શાંત થઈ ગયું. ત્યાર પછી માદ્રીએ ત્યાંથી રાડ પાડી અને કુંતીને તો ત્યાં જંગલમાં જ રહેતા હતા એટલે 5 પુત્રો સાથે આવ્યા. પણ માદ્રી કહે છે કે હવે તમે ત્યાં નજીક નહીં આવતા, માત્ર પુત્રોને દૂર રાખો અને હવે હું છે આમની સાથે એટલે કે પતિદેવ સાથે સતી થાવ છું. એટલે પેલી કહે છે કે નહીં, હું મોટી જ્યેષ્ઠ છું તો મારો ધર્મ છે પેલા સતી થવાનો, તમારો નહીં. પણ એ કે મારી ભૂલને કારણે અથવા તો મારી અંદર એને આસક્તિ વધુ હતી તો મારા કારણે એમનું શરીર શાંત થયું છે, તો ભૂલ મારી છે એટલે મારે ત્યાગ કરવો જોઈએ. તો બંને વચ્ચે થોડીક વાર ચર્ચા ચાલી. પછી અંતે કુંતીને આજ્ઞા કરી કે ભાઈ તમે 5 પુત્રો લઈને હસ્તિનાપુર જાઓ અને હવે હું અહીંયા આમની સાથે શરીરનો ત્યાગ કરું છું. પછી માદ્રી જે છે એ એમની સાથે સતી થયા અને આ પછી 5 પુત્રોને લઈને ત્યાં આવ્યા. આ પાંડુ કથા. એટલે આ પાંડુ પુત્રો જે છે એ આવી રીતના દેવી શક્તિવાળા બધા છે, દેવતાઓના છે. એટલા માટે કહેવાનો ભાવાર્થ એટલો છે કે આપણી અંદર દેવી શક્તિ હશે ને તો જ વિજય થશે, બાકી કોઈ શક્યતા ભલે કંટાળો આવે પૂજા કરવામાં, માળા કરવામાં, પણ મોબાઈલ ટીવીમાં કાંટા મારવા ઊભા થઈ જતા નહીં. મહેરબાની કરી, ભલે તમારું મન ના લાગે, ભલે કાંઈ ન થાય, બેઠા રહ્યો શાંતિ, પણ બીજું પ્રવૃત્તિ ચાલુ નહીં કરતા ને કે આસુરી સંપત્તિ જીતી જશે. કેમ વાર લાગશે નહીં. અને એની સંખ્યા વધુ હોય. પાંડવો 5 છે, ઓલા સમજાયું કે નહીં? આ બહુ અહંતા, મમતા ને આ શક્તિ જે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, અસૂયા, આ બધાનો પાર નથી. જ્યારે દેવી સંપત્તિ 6 જ છે. આ બહુ મહત્વનું.
એટલા માટે હવે આપણે જે તક મળી છે એ તકની અંદર આ ગીતાને આવી રીતે સમજીને જીવનમાં ઉતારવાની છે, તો આપણે ફલ મળશે. બાકી બોલી તો બધાય જઈએ છીએ, વાંચી બધાય જઈએ છીએ, લખી બધાય લઈએ, એમ ફલ મળશે. આવી રીતના જીવનમાં એનો અર્થ સમજી અને જીવનમાં ઉતારવાની છે. સમજાણું બરાબર? વિશેષ આપણે આવતીકાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.